કાનમાં શબ્દો પડ્યા કરે, એ અનુસંધાન જળવાયેલું રહે. સંસારી છીએ, કદાચ એટલો સમય ન આપી શકતા હોય, બહેનો માતાઓ પાસે એટલો સમય ન હોય, કારણ કે પુરુષોને તો રજા મળે, માતાઓને તો રજા જ ન મળે. એને તો 24 કલાકની ડ્યુટી. તો મોબાઈલમાં વિષ્ણુ સહસ્ર હોય, ભાગવતજી, હવે તો ભાગવતજીનો મૂળ પાઠ પણ યુટ્યુબમાં આવેલો, મૂળ પાઠ થયા કરે. ભજન કીર્તન. તો ભાગવતની આ દિવ્ય વાણી આવો મંગલાચરણથી શરૂઆત કરી. મમ પાપમ ગલતી ઇતિ મંગલમ. જે પાપને ગળી જાય એને કહેવાય મંગલ. મંગલ મૂર્તિ મારુત નંદન, સકળ અમંગલ મૂલ નિકંદન. મંગલ મૂર્તિ મારુત નંદન, સકળ અમંગળ મૂલ નિકંદન. જેનું સ્મરણ, જેનું નામ બધા જ અમંગળનું મૂળથી જ નાશ કરે છે. એટલે તો ભગવાન માટે કહ્યું મંગલ ભવન અમંગલ હારી. ભગવાન મંગળનું ભવન છે, અમંગળને હરણ કરવા વાળા છે. દ્રવ ઉસો દશરથ અજીર બિહારી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિજ્ઞઃ સ્વરાટ, તેને બ્રહ્મ હૃદય આદિકવયે મુહ્યંતિ યત સૂરયઃ. પહેલો શ્લોક ભાગવતજીનો. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ પહેલો શ્લોક છે ભાગવતજીનો. જ થી આરંભ કર્યો. ગ્રંથનો આરંભ જ થી ન કરી શકાય એવો એક નિયમ. વ્યાકરણની દ્રષ્ટિએ જ છે એ દગ્ધ અક્ષર છે, બળેલો અક્ષર છે. એક એક અક્ષરનો આપણે ત્યાં અર્થ છે. સંસ્કૃત ભાષા એટલી સમૃદ્ધ છે, એક એક અક્ષરનો અર્થ બતાવ્યો છે. વ છે એ અમૃત બીજ છે. વમ અમૃત બીજમ. એટલે કળશની પૂજા કરીએ ત્યારે વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ. અમૃત બીજ છે. જકાર છે એ દગ્ધાક્ષર છે. પણ વ્યાસજીએ જ્યારે ભાગવતની રચના કરી ત્યારે એનું હૃદય બળેલું છે, દગ્ધ હતું. એવી સ્થિતિમાં ભાગવતજીની રચના થઈ છે. ગઈકાલે આપણે વાત થઈ ને, મહાપુરુષોની ચિંતા અને મહાપુરુષોનો વિષાદ એ કંઈક નવા નિર્માણનો આરંભ હોય છે, કંઈક સારું કરે. મહર્ષિ વેદવ્યાસજીએ એ સ્થિતિમાં નિર્માણ કર્યું છે જ્યારે એનું હૃદય શાંત નહોતું, સંતપ્ત હતું. એટલે ગોપીઓએ પણ જકારથી આરંભ કર્યો. જયતિ તેધિકમ જન્મના વ્રજ. કારણ કે ગોપીઓનું હૃદય પણ બળેલું હતું જ્યારે ભગવાન રાસલીલામાંથી અંતર્ધ્યાન થયા. જન્માદિ અસ્ય યતઃ. આ પહેલો શ્લોક છે એ બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું સૂત્ર અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બીજું જન્માદિ અસ્ય યતઃ. જગતનો જન્મ જેનાથી થાય છે, જેના દ્વારા ટકે છે અને જેની અંદર સમાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ જગતમાં હોવા છતાં પણ નથી. માળામાં દોરો છે પણ દેખાતો નથી. પણ જો દોરો ન હોય તો એકેય મણકા ટકે નહીં. એવી જ રીતે આ જગતની અંદર પરમાત્મા છે. ગીતામાં પણ કહ્યું સૂત્રે મણિગણા ઇવ. એવી જ રીતે ભગવાન પણ આ જગતની અંદર રહેલા છે, સર્વત્ર છે, સર્વદા છે, પણ દ્રષ્ટિગોચર થતા આંખથી જોઈ ન શકાય. પણ નીકળી જાય ને શરીરને છોડીને એટલે પછી આપણે બોલીએ રામ નામ સત્ય હે. ત્યારે ખ્યાલ આવે કે આ રામ છે એ જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે.
બ્રહ્મ સત્ય જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરઃ. બ્રહ્મ જ સત્ય છે, જગત ખોટું છે. જગત ખોટું હોય તો આ બધું દેખાય ખોટું, બોલે નહીં ઈ ખોટું નહીં, પણ આ જે દેખાય એ બધું ભગવાનનું જ રૂપ છે. આ જગત જ છે એ ભગવાન જગદીશનું જ રૂપ છે. કોઈ નાનું છે, કોઈ મોટું છે, શરીરના ગુણધર્મો છે વાલા, બાકી જીવ તો બધા જ પરમાત્માના માટે સમાન છે. જીવ પરમાત્માનો જ અંશ છે, એનાથી જુદું કઈ નથી. એટલે જગતની અંદર ભગવાન છે જ. તમે જુઓ, સવાર બપોર સાંજ, શિયાળો ઉનાળો ચોમાસું, આ બધું કેના કંટ્રોલમાં છે? જીવ કર્મ કરે છે, પણ એ કર્મનું ફળ કોણ આપે છે? પરમાત્મા આપે છે. અને એટલા માટે જ ગીતામાં ભગવાને કહ્યું કર્મણ્યેવા અધિકાર હસ્તે, કર્મ કરવામાં તું સ્વતંત્ર છે, ફળનો વિભાગ મારો છે, એમાં તારો હસ્તક્ષેપ નહીં ચાલે. તું કર્મ કરી જા, પછી ફળ આપવું એ કામ મારું છે. સત્કર્મ કરશો તો સત્કર્મનું સારું ફળ, દુષ્કર્મ કરે તો એનું એવું ફળ ઈશ્વર બધાને આપે છે. એનાથી જ આ જગત ચાલે છે. સ્વરાટ, ભગવાન માટે એક શબ્દ આવ્યો સ્વરાટ. સ્વસ્મિન રાજતે, જે પોતે પોતાના તેજથી પ્રકાશિત છે. આ પૃથ્વી કેના વડે પ્રકાશિત છે? સૂર્ય દ્વારા. સૂર્યનારાયણ ભગવાન ને પૃથ્વીનો આ મંત્ર થાય એટલે આપણે એને કહીએ સૂર્યાસ્ત થયો, અંધારું થઈ જાય. ચંદ્ર કોના વડે પ્રકાશિત છે? એ સૂર્ય દ્વારા પ્રકાશિત છે. પણ એ ચંદ્ર અને સૂર્ય એ કોના દ્વારા પ્રકાશિત છે? બોલે એ પરમાત્મા દ્વારા પ્રકાશિત છે. ભગવાનનો પ્રકાશ એ પ્રાપ્ત કરે અને પછી એ આપણને આપે. ભગવાનના ધામમાં તો સૂર્ય પણ નથી, ચંદ્રની પણ જરૂર નથી. ગીતામાં લખ્યું ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. એ જ વાત આપણા ભજનમાં કરે. किस देवता ने आज मेरा दिल चुरा लिया, किस देवता ने दुनिया की खबर ना रही, तन को भुला दिया, किस देवता ने मेरा दिल चुरा लिया, किस देवता ने आज तो रहता था पास में सदा, लेकिन છુપા હુઆ. સૌથી નજીક કોઈ હોય તો એ ભગવાન છે. આપણી સૌથી નજીકનું કોઈ પાત્ર હોય તો એ પરમાત્મા છે. શબ્દ હું તમે બોલીએ એ હૃદયમાંથી મોઢા સુધી આવે ને એ પહેલા તો ભગવાન પાસે પહોંચી ગયા હોય, કારણ કે એ સૌથી નજીક છે. રહેતા થા પાસ में सदा, પણ લેકિન છુપા હુઆ, કરકે દયા દયાલ पर्दा उठा लिया, किस देवता ने आज तो मेरा दिल चुरा लिया, किस देवता. પડદો છે માયાનો. જીવ વાસનાથી ઢંકાયેલો છે, પરમાત્માએ માયાનો પડદો રાખ્યો છે આડો. આ ગોપીઓના ભગવાન વસ્ત્ર હરણ કરે એ સામાન્ય વસ્ત્રોના હરણની ચર્ચા જ નથી. એ જીવ જે સાધક છે, જે અધિકારી છે, જે ભગવાનની કૃપાનો પાત્ર બને ને ત્યારે જીવ એની વાસનાના વસ્ત્રો હરી લે છે. એટલે પછી નજીક હોય ને પરમાત્મા એ મંડ દેખાવા, નહીતર હાવ પાસે જ હોય. બાકી કોઈ ભગવાન કોઈના વસ્ત્રો હરણ કરે એવો એની પાસે સમય નથી. અધિકારી જીવો, સાધક જીવોના વાસના રૂપી વસ્ત્રોનું પ્રભુ હરણ કરે.
અને ભક્તિનો માર્ગ જ આ છે સાહેબ. સાધક જીવ, ભક્ત જીવ જે છે એને પછી કંઈ કરવાની જરૂર નથી. શરણાગતિ સ્વીકારી પછી બધું ભગવાન કરે છે. જ્ઞાની તો પોતાના જ્ઞાન માર્ગ દ્વારા થઈ અહમ બ્રહ્માસ્મિ શિવોહમ શિવોહમ એમ કરીને પોતાની વાસનાને બાળીને ભસ્મ કરે. પણ ભક્તિનો માર્ગ તો એટલો સરળ છે કે એમાં બસ હોંપી દેવાનું છે ખાલી કૃષ્ણને. આ ગોપીઓ તો વાહિંદા કાઢતી, માટલા ભરી ભરીને વેચવા જતી મથુરા, છોકરાઓને હાલરડા ગાતી, પણ ગમે એ કામ કરતી હોય એમાં ચિત્ત તો કૃષ્ણમાં જ લાગેલું હોય. વિક્રેતુ કામાખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. ગોવિંદ દામોદર સ્તોત્ર છે. વિક્રેતુ કામાખિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. દધ્યાદિકમ મોહ વશાદવોચત ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. બે ગોપી ભેગી થઈ જાય, યમુનાના કિનારે જલ ભરવા ગઈ હોય તો કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત નથી કરતી. ગૃહે ગૃહે, ઘરે ઘરે ગોપીઓ ભેગી થઈ અને પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. કારણ કે બધાનું ચિત્ત કૃષ્ણમાં લાગી ગયું અને મન ચોરી લીધું કૃષ્ણએ. કિસ દેવતાને આજ મેરા દિલ ચુરા લે. પછી થાય શું? ખીચડી બનાવે તો એમાં ખાંડ પધરાવે અને ખીર બનાવે તો એમાં મીઠું નાખે. અને સાસુ ખીજાય ત્યારે ખ્યાલ આવે. જમનાનું જલ ભરીને જતી હોય અને કૃષ્ણનું ચિંતન થવા લાગે. રસ્તામાં જ મટુકી ભરીને ઊભી રહી જાય અને વિચાર યાત્રા ચાલુ થાય. હાંજ પડી જાય, ખબર ન પડે. હાહુ ગોતવા નીકળે, માં ગોતવા નીકળે, કારણ કે ચિત્ત તો કૃષ્ણમાં લાગી ગયું છે. એટલે આપણા પ્રભાતિયાઓમાં આ લીલાનું વર્ણન. અને કૃષ્ણ લીલાના તો જેટલા પદો છે ને સાહેબ, એટલા બીજા કોઈના નહીં હોય. હરખે મેં તો ઈંઢોણી લીધી, નરસિંહ મહેતા, અને ભરવા હાલી પાણી રે. ગાગર ભરોસે મેં ગોરી લીધી, પણ આરાની છું અજાણી રે. મેં કાનુડા તોરી રે ગોવા. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા. આ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા. આ શ્લોકનો સીધો આ ટ્રાન્સલેશન નરસિંહ મહેતાના શબ્દોમાં કે હરખે મેં તો ઈંઢોણી લીધી અને ભરવા હાલી પાણી રે. હો ગાગર ભરોસે ગોરી લીધી, પણ આરાની છું અજાણી રે. મેં કાનુડા તોરી રે ગોવાલ. મેં કાનુડા તોરી રે ગોવાલ. એ જી મોરલીએ નલ ચાલી રે. મેં કાનુડા તોરી ગોવાલ. હરખે મેં તો ઈંઢોણી લીધી ને ભરવા હાલી પાણી, પણ મન કનૈયામાં. પૂરી રે ભરવારણ હરીને. કોઈ માખણ લ્યો, કોઈ મિશ્રી લ્યો એમ કહેવાને બદલે કોઈ મુકુંદ લ્યો, કોઈ મોરારી લ્યો આમ કહે છે. અને વેચવાને હાલી રે ભોરી રે ભરવારણ. ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે,
અને ઘેલી હું રંગમાં રેલી રે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી એ પૂરણ પ્રીત બંધાણી રે ભોરી રે ભરવારણ હરીને એ ભોળી રે ભરવારણ હરીને હે જીવે જવાને હાલી રે ભોળી રે ભરવારણ હરીને ઘેલી ઘેલી મને સૌ કહે વ્રજાંગનાઓનું ચિત્ત કૃષ્ણમાં લાગી જાય. ઘરના કાર્ય કરતી હતી એ ક્યાં કોઈ સાધન ભજન કરવા ગઈ હશે? પૂર્વજન્મના એના સાધનો, એનું ભજન, એનું તપ હશે. ઈ જ ગોપીઓ, ઈ જ ઋષિઓ ગોપી બનીને આવ્યા હતા. રામાવતારની અંદર જે ઋષિઓને ભગવાને વચન દીધું હતું એ ગોપી બનીને આવ્યા છે. અમુક સાધનો કરીને સિદ્ધ થયેલા અમુક સુખદેવજી દ્વારા, સુખદેવજી જેવા સહજ સિદ્ધ પુરુષો હતા. બધા ગોપી બનીને આવ્યા છે. ગોપી એક ભાવનું નામ છે. ગોપી ભાવ પ્રગટ થવો બહુ મુશ્કેલ છે, બધાને પ્રાપ્ત થતો નથી. અને એટલા માટે તો રાસલીલામાં ગોપી સિવાય કોઈને એન્ટ્રી જ નહોતી. જેની અંદર ગોપી ભાવ છે એને રાસલીલામાં પ્રવેશ. બાકી હજી જેની અંદર સ્ત્રી અને પુરુષના ભેદ છે એવા જીવને રાસલીલામાં પ્રવેશ નહોતો મળતો. સુખદેવ જેવા સહજ સિદ્ધ, સ્વયં સિદ્ધ મહાપુરુષો, સાધનો કરીને સિદ્ધ થયેલા એવા મહાપુરુષો, અમુક ઋષિઓ હતા, એ બધી ગોપીઓ બનીને આવ્યા છે. તો આપણે ચર્ચા એ કરતા હતા કે વાસના એટલે વસ્ત્ર, વસ્ત્ર એટલે વાસના. ભગવાનનું ધામ એ છે કે જ્યાં સૂર્ય નથી, જ્યાં ચંદ્ર નથી, કારણ કે આવશ્યકતા જ નથી. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. એ સ્વયં પ્રકાશિત છે, પોતે પોતાથી જ પ્રકાશિત છે. બધાને જે પ્રકાશ આપનારું સ્ત્રોત, એ જે મૂળ છે ભગવાન જ છે. સૂરજ ન થા ન ચાંદ થા, बिजली નથી વહાં, એકદમ અજબ શાन का जलवा दिखा दिया, किस देवता ने आज तो मेरा दिल चुरा लिया, किस देवता ने आज तो. સૂર્યની જ્યાં જરૂર નથી, જ્યાં ચંદ્રની જરૂર નથી. સૂરદાસ જેવાની પાસે આંખ નહોતી. આંખ સૂર્યથી જ પ્રકાશિત થાય છે. અંધારું હોય તો એ આંખ હોવા છતાંય કંઈ દેખાતું નથી. પ્રકાશ છે તો આંખ કામ આપે છે. આપણો પ્રકાશ બહારથી આવે છે, પણ સૂરદાસ જેવા મહાપુરુષોનો પ્રકાશ અંદરથી જ આવતો હતો, એટલે એના દ્વારા પ્રકાશિત હતા. સ્વરાટ, જેણે સંકલ્પમાં, આ પહેલા શ્લોકનો અર્થ છે ભાગવતજીનો પ્રથમ શ્લોક. કારણ કે પાયો મજબૂત હોય ને તો પછી ઇમારત ગમે એવડી મોટી ચણીએ તો વાંધો ન આવે. તેને બ્રહ્મ હૃદય આદિ કવિ બ્રહ્માજીને સંકલ્પ માત્રથી વેદોનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીને એમ નથી કીધું હાલો સામે આવીને બેસો હું ભણાવું તમને. ભગવાન તો ધારે તો સંકલ્પ માત્રથી જ્ઞાન આપી દે છે. હૃદયમાંથી જ પ્રગટ થઈ જાય અને જ્ઞાન પ્રગટ જ થાય. ચોપડાઓમાંથી કે બહારથી ભેગી કરીએ એ માહિતી, એને જાણકારી કહેવાય. અને એની એક લિમિટ હોય, એક સીમા હોય, પણ જે પ્રગટ થાય એને જ્ઞાન કહેવાય. નરસિંહ, મીરા, તુકારામ, નામદેવ, ગંગા સતી જેવા દાસી જીવન, આ બધા મહાપુરુષો એવા હતા કે જેનું જ્ઞાન એની અંદરથી પ્રગટ થયું છે. પુસ્તકનું જ્ઞાન એની એક સીમા હોય, પછી ત્યાં અટકી જાય, ત્યાંથી આગળ ન જઈ શકે. એ માહિતી છે, એ જાણકારી છે.
સંકલ્પ માત્રથી બ્રહ્માને વેદોનું જ્ઞાન ભગવાને પ્રાપ્ત કરાવ્યું. જેની માયામાં દેવતાઓ પણ મોહિત થાય છે. રામાયણમાં ગોસ્વામીજી પણ લખે છે કે યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. આગળ ભાગવતજીના 10મા સ્કંદમાં કથા આવશે કે ભગવાનની લીલામાં ઇન્દ્રને મોહ થાય છે અને બ્રહ્માને પણ મોહ થાય છે. દેવતાઓ પણ જેની લીલાથી મોહિત થાય, જેની માયાથી મોહિત થાય. એવી એ માયા કેવી છે તો કે જેમ તડકાની અંદર તેજમાં જળનો ભાસ થાય. રસ્તા પર હાલ્યા જતા હોય રોડ ઉપર તો પ્રકાશને જોઈને એવું લાગે કે પાણી છે, પણ ખરેખર પાણી હોતું નથી. એ ભાસ છે, ભ્રમ છે. રાત્રિના અંધારામાં પડેલું દોરડું સર્પ જેવું લાગે, ભાસે છે, પણ વાસ્તવમાં હોતું. કોઈ આવીને પ્રકાશ કરે ને ત્યારે ખબર પડે કે ઓ આ તો દોરડું છે. એમ જગત માયાથી નિર્મિત છે. એ નથી છતાં પણ દેખાય છે. એ જ માયા. મારું 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 કરીએ એટલે આપણને એમાં વધારે મોહ થાય. વાસ્તવમાં આપણું કોણ? આપણા પરમાત્મા. આપણે ભગવાનના ને ભગવાન આપણા. જો આ બધું જ આપણું હોત તો જાય ત્યારે બધું ભેગું ન આવે, પાર્સલ ન થઈ જાય. પણ એવું થતું નથી. છીએ ત્યાં સુધી બધી વ્યવસ્થા જોઈશે, બાકી જવાનું થશે ત્યારે કાંઈ ભેગું નથી આવવાનું. છે ત્યાં સુધી બધું. હા, અને દ્વારિકા વાળો હોનાની નગરીમાં રહેતો હતો એટલે એમાં કોઈ વાંધો નથી. ત્રેવડ હોય તો હોનાની નગરી બનાવો, દ્વારિકાનો નાથ એમ કહે છે. પણ મૂકવાનો સમય આવે ને ત્યારે મારી જેમ મૂકી હગો ને તો દ્વારિકાધીશ સાચા. મેં જેમ છોડ્યું એમ છોડતા શીખો. ગોકુળ છોડ્યું એક જ રાતમાં. નિર્ણય લેવામાં વાર નથી લાગી કૃષ્ણને. અક્રૂર હાંજે આવ્યા છે અને પોતાની વાત કરી, વાડું કરીને પછી બધા બેઠા હતા ત્યારે કૃષ્ણ તો બધું જાણતા જ હતા. અને રડતી યશોદાને છોડીને કૃષ્ણ નીકળી ગયા. કારણ ભાવ બરાબર છે, પણ કર્તવ્યનું સ્થાન ભાવના કરતા ઊંચું છે. ડોક્ટર ઓપરેશન કરતા કરતા ભાવુક થઈ જાય તો બધું હૃદય ખુલ્લું પડ્યું હોય પછી ભાવુક થઈ જાય તો હાલે નહીં. સરહદ ઉપર ઉભેલો સૈનિક ભાવુક થઈ જાય તો ચાલે ન ચાલે. કર્તવ્યનું સ્થાન ઊંચું છે. એટલે કૃષ્ણએ ગોકુળ છોડ્યું તો રાતોરાત નિર્ણય લીધો. મથુરા છોડ્યું એ તો રાતનો એ નિર્ણય લેવાનો ટાઈમ નથી મળ્યો, તરત છોડવું પડ્યું. ઓલો જરાસંધ કાળ યવનને લઈને આવ્યો અને પછી ભગવાને રણ છોડી દીધું. અને 100 વર્ષ દ્વારિકાની અંદર પ્રભુ બિરાજમાન રહ્યા. પણ જ્યારે છોડવાનો સમય આવ્યો ત્યારે પ્રાચીના એ ભાલકા તીર્થની અંદર પીપળાના વૃક્ષની નીચે કૃષ્ણ કેવલ એકલા બેઠા છે. 16,108 રાણીઓ હતી. આવડો વિશાળ પરિવાર પણ કોઈ પાસે નથી. કૃષ્ણ કહે છે કે એકલા જ આવ્યા મનવા, હું એકલો જ જાઉં છું, જો કોઈ નથી. હતા એને મોકલી દીધા. દારૂકને કીધું તમે જાઓ, ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમમાં પ્રયાણ કરો, અર્જુનને કીધું તું જા આ બધી સ્ત્રીઓનું રક્ષણ કરજે અને બધાને લઈ જા હસ્તિનાપુર. કોઈને પોતાની પાસે રહેવા નથી દીધા કૃષ્ણએ. નિતાંત એકલા ભગવાન. અને તોય પગ ઉપર પગ ચડાવીને હસતા હસતા પ્રભુએ વિદાય લીધી. આને હોનાની નગરીમાં રહેવાનો અધિકાર છે. બાકી લંકામાં રહેતો તો રાવણ, શું હાલત થઈ? એ સોનાની, આ એ સોનાની. પણ અનિતિથી બનાવેલી લંકા, પડાવી લીધેલી લંકા શિવજી મહારાજે બનાવી હતી પોતાને રહેવા માટે, ભવાનીના કહેવાથી. પણ રાવણ 4 વેદનો જ્ઞાતા એટલે વાસ્તુ કરવા એને બોલાવ્યો. માગવાનું કીધું દક્ષિણા, તો કીધું કે આ નગરી જ મને આપી દો. ભગવાન શિવજીએ કીધું તું રાખ, આ તો મહાદેવ છે, દેવા બેહે પછી કઈ જોતો નથી. પણ સોનાની નગરી બનાવો તો દ્વારિકા બનાવજો, લંકા નહીં બનાવજો. નહીતર એક દી હનુમાન આવશે અને બાળીને ભસ્મ કરી નાખે. દ્વારિકાનો નાથ આજે પણ એનો મહિમા કેવો. તો એ માયા જન માયા વશવર્તે વિશ્વમખિલમ દેવા બ્રહ્માદિ દેવાસુરા. તેજમાં જળનો ભાસ થાય, અંધારામાં પડેલા દોરડામાં સર્પનો ભાસ થાય, એવી જેની માયા છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. એવા ભગવાન શ્રી કૃષ્ણના સત્ય સ્વરૂપને પ્રણામ કરે છે. અહીંયા કૃષ્ણમ પરમ, રામમ પરમ, શિવમ પરમ ધીમહિ નથી લખ્યું, લખ્યું છે સત્યમ પરમ ધીમહિ.
કોઈ પણ અવતાર વિશેષની ચર્ચા કે કોઈ દેવનું નામ નથી લખ્યું. સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન. અને સત્ય એ જ નારાયણ છે અને નારાયણ એ જ સત્ય છે. સત્યનારાયણ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ ને સત્ય જ નારાયણ છે. એટલા માટે તો કીધું કે સત્યનારાયણની કથા કરવી હોય ત્યારે કોઈ મુહૂર્ત જોવાની જરૂર. સત્યનું આચરણ કરવું હોય એમાં કઈ જોઘડિયા જોવાના હોય, એ તો ગમે ત્યારે થઈ શકે. અને તમે જુઓ સત્યનારાયણની કથામાં ચારેય વર્ણના એક એક માણસનું ઉદાહરણ છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે અને શૂદ્ર છે. સતાનંદ નામનો બ્રાહ્મણ, ઉલ્કામુખ રાજા, સાધુ નામનો વાણિયો એટલે વૈશ્ય, ભીલ જાતિનો કઠિયારો. કીધું કે કોઈ પણ વર્ણનો માણસ કેમ ના હોય, સુખી તો જ થાય જો એ સત્યરૂપી નારાયણનું આચરણ કરે. બાકી નહીતર સુખ નથી. સુવિધાઓ મળી જાય, ગાડી બંગલા મળી જાય, પણ ગાડીમાં સુખી જ હોય એવું જરૂરી નથી. બંગલામાં સુખી જ હોય એવું જરૂરી. જે માણસ સત્યનો સાથ સ્વીકારે છે એ માણસ સુખી થાય છે. તો સત્ય જ નારાયણ છે અને નારાયણ એ જ સત્ય છે. આવા સત્ય સ્વરૂપ પ્રભુને વંદન કર્યા પછી ધર્મની ચર્ચા કરી છે. ભાગવત ધર્મ કેવો છે? બોલે પ્રોજ્જિત કૈતવઃ, જ્યાં કોઈ કપટને સ્થાન નથી એવો આ ધર્મ છે. રામાયણમાં ગોસ્વામીજી કહે ધર્મ ન દૂસર સત્ય સમાન. ધર્મ શું? ધર્મનો એક સીધો સાધો અર્થ કરો એટલે થાય કર્તવ્ય. પોતાનું કર્તવ્ય એ જ પોતાનો ધર્મ. મારા પરિવાર પ્રત્યેનું મારું શું કર્તવ્ય છે, મારા ગામ પ્રત્યેનું મારું શું કર્તવ્ય છે, મારી શું નિષ્ઠા હોવી જોઈએ, મારા રાષ્ટ્ર પ્રત્યેનું મારું શું કર્તવ્ય છે. આ કર્તવ્ય એ જ ધર્મ છે. ધર્મ એટલે મંદિરમાં જઈએ ત્યાં સુધી ધાર્મિક ને જેવા બારા નીકળ્યા એટલે પાછા હતા એવા ને એવા નહીં. ધર્મ તો સવારે ઉઠીએ ત્યાં સુધી રાત્રે હોઈએ ત્યાં સુધી આપણા જીવનની એક એક ક્રિયાકલાપમાં વણાયેલી વસ્તુ છે. દુકાને થડે બેઠા એટલે પછી ધાર્મિકતા ગઈ, અને મંદિરે ગયા અને બે માળા કરી ત્યાં સુધી ધાર્મિક. આ ધાર્મિકતા નથી, આ ભ્રમ છે. ધર્મ તો એવી વસ્તુ છે કે તમે દુકાન નહીં મંદિર બનાવી શકો. દુકાને થડે બેઠેલો વેપારી પણ ધારે તો એ પોતાની દુકાનને મંદિર બનાવી દે. અને અમુક લોકો એવા હોય છે મંદિરને વેપાર બનાવી દે. વેચો વેચો વેચો, બીજી વાત ખોટી. પ્રસાદ મફત ન મળે. ઘણી વાર તો એવું જોવા મળે કે અહીંથી આપણે ધરીએ ને વાંથી સીધું દુકાને જાય, પાછું ઈ નહીં વસ્તી પાછી વેચાઈ જાય. વેપારી મંદિરમાં જાય તો મંદિરને દુકાન બનાવી દે, અને પૂજારી મતલબ એ ધાર્મિકતા વાળો માણસ દુકાનના થડે બે તો એ દુકાનને મંદિર બનાવી દે. એટલે આપણે ક્યાં છીએ, આપણે શું છીએ એનું મહત્વ છે. ધર્મ વિશે બોલીએ તો આખું એક સત્ર જોઈએ, પણ ધર્મ ચર્ચાનો વિષય નથી. ધર્મ તો મારા ને તમારા જીવનની અંદર આચરણ કરવાનો વિષય છે. ધર્મ પ્રોજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ. એક એક ક્રિયાની અંદર મારા ને તમારા કે મારાથી કોઈનું ખરાબ ન થાય, હું કોઈનું અહિત ન કરું, હું કોઈનું સારું ન કરી શકું કઈ વાંધો નહીં, પણ મારાથી કોઈનું ખરાબ ન થાય. હું કોઈના માર્ગમાં પુષ્પ ન બિછાવી શકું કઈ વાંધો નહીં, પણ મારાથી કોઈનો માર્ગ કાંટાળો ન બને એમ હું કરી શકું. કોઈના જીવનમાં દીપ ન પ્રગટ કરી શકું તો વાંધો નહીં, પણ મારા કારણે કોઈનું જીવન અંધકારમય બને એવું તો ન જ કરું. મારું જીવન અંજલિ થાજો. આ ધર્મ છે. સીધી સાધી વ્યાખ્યા કરી કે પોતાના માટે જે ન ગમતું હોય એવું આચરણ બીજાના માટે ન કરવું, આ ધર્મ. આપણને જે નથી ગમતું એ બીજા માટે, આપણને કોઈ ખોટું બોલે આપણી પાસે તો આપણે નથી ગમતું, તો એનો મતલબ કે આપણે કોઈ પાસે ખોટું ન બોલવું. પણ માણસની તકલીફ એ છે કે પોતે ખોટું ગમે એટલું બોલતો હોય, પણ કોઈ એની પાસે આવીને ખોટું બોલે તો એને ગમે નહીં. પોતે ગમે એટલો બેઈમાન હોય પણ પોતાની હારે કોઈ બેઈમાની કરે તો ગમે નહીં.
પોતે ગમે એટલો અપ્રામાણિક હોય પણ પોતાની હારે કોઈ અપ્રામાણિકતા કરે તો એ ગમે નહીં. એટલે ધર્મ ન દૂસર સત્ય સમાના, સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. ત્રીજા શ્લોકમાં ભાગવતજીનું વર્ણન કરતા કહ્યું, નિગમ કલ્પતરો હો ગલિતમ ફલમ શુક મુખાદ અમૃતદ્રવ સંયુતમ. આ ભાગવત શું છે? નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ થયેલું પાકેલું ફળ. કેટલા વેદ છે આપણા? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદ છે આપણા. મહર્ષિ વેદવ્યાસજીએ એક જ વેદ હતો, એના 4 વિસ્તાર કરી 4 બનાવ્યા અને પછી અલગ અલગ શિષ્યોને આપી દીધા. એ પરંપરાઓ થઈ. આ વેદનું પાકેલું ફળ એટલે ભાગવત. અને તમે જો ફળમાં જે મીઠાશ હોય એ ઝાડમાં ન હોય. કેરી ખાય અને જે મીઠાશ આવે એ આંબાની ડાળીઓ ખાવ નહીં આવે, પાંદડાઓ ચાવો નહીં મળે. આખે આખા વૃક્ષનો સાર એનું ફળ છે. એમ વેદ તમે સાંભળો તો સાંભળવો ગમે ખરો, પણ સમજાય નહીં કઈ. કારણ કે વેદની ભાષા અપૌરુષેયા વેદાહ. શાસ્ત્રો કહે છે વેદોને કોઈએ બનાવ્યા નથી, વેદ પ્રગટ થયા છે, ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે. અને સંકલ્પ માત્રથી એ વેદ બ્રહ્માજીને આપ્યા છે. અને આજે પણ એ જ પરંપરા છે. ગુરુ ભણાવે અને શિષ્ય ભણે. વેદનો મંત્ર ગુરુ મુખ જ હોવો જોઈએ, નહીંતર બોલવાનો અધિકાર નથી. ચોપડીમાંથી વાંચી વાંચીને મંત્ર બોલી જઈએ એ દોષ છે. વેદ હંમેશા ગુરુ મુખ જ હોવો જોઈએ. એટલે પરંપરાથી પ્રાપ્ત થયેલું. એટલા માટે તો વેદને શ્રુતિ કહેવામાં આવે છે. સાંભળી સાંભળીને યાદ રાખ્યું એટલે શ્રુતિ. તો આ વેદના પાકેલા, એ વેદના ઝાડ ઉપર લાગેલું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત છે. કેવું છે તો કે રસથી યુક્ત. એમાં નથી છાલ, જેમાં નથી ગોટલી, માત્ર રસ જ છે. જેમ પાણી જામીને બરફ બની જાય એમ રસ જામી ગયો અને ફળ બની ગયું. એમાં આવ્યો પરીક્ષિત. તરસ લાગી છે, ગંગાના કિનારે બેઠો છે, તરસ્યો. ગંગાના કિનારે કોઈ તરસ્યું રે ખરું? અરે સામાન્ય નદી હોય ને તોય કોઈની એની તરસ એમને એમ ન બચી રહે. તરસ छिपावे એ નદી. આ તો ગંગાના કાંઠે બેઠો છે પણ તોય તરસ્યો બેઠો છે. ગંગા કાંઠે તરસ્યો બેઠો છે પરીક્ષિત. કારણ કે આ તરસ અહીંયાની નથી, આ તરસ અહીંયાની હતી. એ તો કોઈ સદગુરુ આવે તો જ મિટાવે. પરીક્ષિત બેઠા છે ગંગાના કાંઠે, ખોબો આમ રાખ્યો છે. કોઈ આવીને રસ પધરાવે. એમાં સુખદેવ રૂપી પોપટ ઉડતો ઉડતો આવ્યો અને વેદ રૂપી એ ઝાડવું હતું, એમાં લાગેલા ભાગવતના ફળને આમ કરીને જ્યાં સુખદેવજીએ ચાંચ મારી ત્યાં તો ગંગાનો એ ફળનો પ્રવાહ, એ રસ માંડ્યો વહેવા. અને રાજા પરીક્ષિતે પોતાના કાનના પડિયા બનાવીને ભરી ભરીને રસ પીધો. રામ સભામાં યમે રમવા ગયા તા, એ પહલી ભરીને રસ પીધો રે. રામ સભામાં રાજા પરીક્ષિતને પ્યાલો પાયો ગુરુએ. કાનનો આકાર જ જો પડિયા જેવો છે. આ કાન આવા હું કામ આપ્યા? ચશ્માની દાંડલી રહી જાય એટલે? એટલા માટે નથી. આ કાનને પડિયા જેવા આકાર આપ્યા કે આમાં ભરી ભરીને રસ પીયો. કૃષ્ણ રસ પીયો, રામ રસ પીયો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ.
पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुवि भावुका। આ ભાગવતનું રસપાન કરો. ક્યાં સુધી? મુહુરહો, વારંવાર કરો. એકવાર સાંભળીને છોડી નથી દેવાનું, વારંવાર સાંભળો. કારણ કે આ કથા એટલી દિવ્ય છે, એટલી વિસ્તૃત છે કે કોઈ એવો દાવો ન કરી શકે કે હું આખા ભાગવતને જાણું છું. 90 જેટલી કથાઓ કરી છે, પણ તો હજી એમ થાય છે કે ભાગવતમાં પ્રવેશય નથી થયો. આટલો વિશાળ ગ્રંથ છે આ. કારણ કે રોજ વાંચો ને રોજ કંઈક નવું મળે. રોજ વાંચો ને આ વિશાળ દરિયો છે. દરિયાને કાંઠે બેઠેલું પક્ષી એમ વિચાર કરે કે આખો દરિયો પી જવો છે. એ એની ભાવનાને વંદન કરાય, પણ એ શક્ય નથી. કારણ કે પક્ષીની ચાંચ કેવડી, દરિયો કેવડો. એનો ભાવ સાચો અને હોવું જ જોઈએ એવો, પણ શક્ય નથી. એમ ભાગવત સમુદ્ર છે, એના વક્તા છે એ પક્ષી છે. એની ચાંચ ડૂબે એટલું તમને આપે. આમાં અમારી ચાંચ જેટલી ડૂબે એટલી અમે તમને આપીએ. બાકી તો રઘુવીર ચરિત અપાર બારિધી. રામ અને કૃષ્ણનું ચરિત્ર એ તો સમુદ્ર જેવું છે. પણ પ્રયાસ એવો હોય કે આમ એક એક શ્લોક તમને આમ સમજાવીએ ને તમને આપીએ. જેટલું આવડે છે ગુરુ કૃપાથી, જેટલું મળ્યું છે એ બધું તમને આપી દઈએ. કારણ કે વહેંચવા માટે જ મળ્યું છે, રાખી મૂકવા માટે મળ્યું નથી. ભાગવતની કથા એક વખત કર્યા પછી એ કીધા વગર રહેવાય નહીં. આના દ્વારા જે મળે એ તો આજીવિકાનું સાધન છે. જે મળે એ ભગવાનની પ્રસાદી. પણ 2 વર્ષ કોરોના કાળમાં 7 થી 8 જેટલી કથાઓ બંધ રહી અને પછી હૃદયમાં જે વ્યાકુળતા આવી, ક્યાં હા, શ્રોતા વગર તો કથા થાય નહીં. અને એમાંય અધિકારી શ્રોતાઓ મળે તો પછી એના આનંદની કોઈ સીમા જ ન હોય. એટલે એમ થાય જેટલું ગુરુ કૃપાથી મળ્યું છે, પછી રોજ વાંચતા હોય, અભ્યાસ કરતા હોય કે પાઠ કરતા હોય, કંઈક નવું મળે ને એટલે એમ થાય કે આ તો કેવું જ છે. ગમતું મળે તો ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જે મળ્યું છે એ વહેંચશો ને એનો જ આનંદ આવશે વાલા. અને જેટલું દીધું એટલાના જ તમે માલિક, બાકી બધાના ગુલામ. સંપત્તિ હોય, જ્ઞાન હોય, જાણકારી હોય, માહિતી હોય, જેટલું મળ્યું છે એ વેચો તો જ એનો આનંદ આવે. નિસ્વાર્થ ભાવે કંઈક કરશો તો એનો આનંદ હશે એ શબ્દોથી વર્ણવી નહીં શકાય. જેટલું આપીએ છીએ એટલાના આપણે માલિક, બાકી તો ચોકીદાર કહેવાય. ધ્યાન રાખવાનું છીએ ત્યાં સુધી, અને પછી બધું હોપીને વયું જવાનું. પછી ઘણા તો ગયા પછી એ પાછા આવીને બેઠા હોય એના ઉપર. એટલે જેટલું છે આપ્યું છે ઈશ્વરે, એમાંથી આપણી વૃત્તિ ટકી રહે એ પ્રમાણે સત્કર્મ કરતા રહેવું. શુક્રાચાર્યએ બલિરાજાને આજ વાત કરી હતી ને કે બધું નથી આપી દેવાનું. તારી વૃત્તિ અટકી જાય એટલું દાન પણ શ્રેષ્ઠ નથી. રાજા આખું એક અર્થશાસ્ત્ર શુક્રાચાર્યએ બતાવ્યું છે. સંપત્તિ કઈ રીતે એને વહેંચવી એ છે આખું 8મા સ્કંદમાં બહુ સુંદર ચર્ચા છે કે કમાયેલી સંપત્તિને કઈ રીતે વાપરવી એની આખી સુંદર ચર્ચા છે. તો નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાયડા નહીં પડંત. ત્યાગીને ભોગવી જાણો, તેન ત્યક્તેન ભુંજીતા. કેવી સુંદર વાત છે. ત્યાગીને ભોગવી જાણો, જે ત્યાગ્યું એટલું જ ભોગવું, બાકી બધું વ્યર્થ છે. તો પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા. વારંવાર પીઓ, પીતા જ રહો. કારણ કે આ એટલો વિશાળ ગ્રંથ છે કે આ રોજ પીશો તોય આનો રસ ખૂટશે નહીં. પછી નૈમિષારણ્યની અંદર લઈ જાય છે વ્યાસજી, જ્યાં સુત પુરાણી બિરાજે છે. 88,000 ઋષિમુનિઓની સાથે 6 પ્રશ્નો કરે છે ઋષિઓ. પહેલો પ્રશ્ન, મહારાજ આ જગતમાં સાર તત્વ શું?
કલ્યાણ શું, કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય, ભગવાનના અવતાર લેવાનું પ્રયોજન શું, ભગવાન કયા કયા અવતારો ધારણ કરે છે, અને ભગવાન જ્યારે આ ધરાધામ પર નથી હોતા ત્યારે ધર્મ કોનો આશ્રય ગ્રહણ કરે છે. ધર્મ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્નો મૂળના પ્રશ્નો છે. એ આ પ્રશ્નો આજના પણ છે. જેટલા ત્યારે સાંપ્રત હતા એટલા જ આજે પણ સાંપ્રત છે. અને જેના પ્રશ્નો શાશ્વત હોય એના જવાબો પણ શાશ્વત હોય છે, નિત્ય હોય. ગીતાજી વાંચો, અર્જુને અનેક પ્રશ્નો કર્યા છે. ભાગવતજી વાંચો, પરીક્ષિત રાજાએ વચ્ચે વચ્ચે સુખદેવજીના પ્રવાહને અટકાવીને પ્રશ્નો કર્યા છે. મહારાજ, મારા મનમાં આ પ્રશ્ન છે. અને પ્રશ્નોના જવાબમાં જ શાસ્ત્રોનું નિર્માણ થાય છે. સમસ્યા આવે તો સમાધાનની જરૂર પડે ને. અને કોઈ સમસ્યા એવી ન હોય જેનું સમાધાન સાથે ન હોય. હરેક સમસ્યા ગર્ભવતી હોય છે, એનું સમાધાન સાથે લઈને જ પ્રગટે છે. પ્રશ્નો છે તો એના જવાબમાં શાસ્ત્રોનું નિર્માણ થયું. ગીતામાં પણ પ્રશ્નો છે અર્જુનના. મહારાજ, આ જગતમાં સાર શું, શ્રેય એટલે કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થાય, શું કરવાથી કલ્યાણ થાય? આ મૂળના પ્રશ્નો છે. તેદી હતા અને આજે નથી એવું નથી. કલ્યાણની તો જરૂર આજે પણ એટલી જ છે માણસને. જ્યાં સુધી આ માનવ સૃષ્ટિ છે ત્યાં સુધી માણસને કલ્યાણની જરૂર પડશે. માણસનું કલ્યાણ કેમ થાય? મહારાજ, ભગવાન અવતાર શું કામ લે છે? શા માટે ભગવાન અવતાર ધારણ કરે છે? કયા કયા અવતારો ભગવાને ધારણ કર્યા? અને ભગવાન જ્યારે ધરતી ઉપર ન હોય ત્યારે ધર્મ કોનો શરણ ગ્રહણ કરે? કૃષ્ણ હોય ત્યારે તો એ કહે એ જ ધર્મ. રામ જે કરે એ ધર્મ, કૃષ્ણ જે કહે એ ધર્મ. રામ કરે એમ કરાય, કૃષ્ણ કરે એમ થાય? એ કે એમ કરાય. એટલે કૃષ્ણને બહુ સમજવાનો પ્રયાસ ન કરવો, કૃષ્ણને પ્રેમ કરવો. સમજવા જશું તો નહીં સમજાય, બહુ અટપટો છે. પણ પ્રેમથી જો કૃષ્ણને શરણે જશું તો એ પ્રગટ થઈ જશે. કૃષ્ણ કરે એમ તો થાય જ નહીં. કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ, મારો હરિ જે કરે એ કોઈ કરી તો જુઓ. પણ રામ કરે એ કરી શકાય. રામે એક પત્ની વ્રત ધારણ કર્યું, રામે પિતાની આજ્ઞાનું પાલન કર્યું, મર્યાદાનું પાલન કર્યું. એ રામ કરે એ થઈ શકે એવું છે. પણ કૃષ્ણ કહે એમ કરાય. કૃષ્ણે શું કીધું? કૃષ્ણે ગીતા કીધી છે. ગીતા વાંચો, સાંભળો. એ કૃષ્ણની વાણી છે. તો ગીતાનો ગાનારો કૃષ્ણ એ જે કહે એ ધર્મ. અર્જુનને કહ્યું, અર્જુન ચડાવ બાણ, કર યુદ્ધ. તો એ ટાણે એ જ ધર્મ હતો. કૃષ્ણએ બધા પ્રયાસો કરી લીધા સમાધાનના, પણ છતાંય જ્યારે કોઈ રસ્તો ન બચ્યો ત્યારે કૃષ્ણએ કીધું કે હવે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. હવે લડ્યા વગર છૂટકો નથી. અને હવે જો લડશું નહીં તો અન્યાયનું રાજ્ય સ્થિર થઈ જશે, અનીતિનું અધર્મનું રાજ્ય સ્થિર થઈ જશે. તો ધર્મની સ્થાપના, મારું તો અવતારનો હેતુ જ ધર્મની સ્થાપના કરવી છે. પછી કોઈ પણ રીતે જો સમજાવવાથી થતું હોય તો મને કંઈ વાંધો નથી. વેણું વગાડીને ધર્મની સ્થાપના થતી હોય તો મને વાંધો નથી. પણ વેણુથી ન સમજે તો શંખનો નાદ કરવામાં મને જરાય સંકોચ નથી. વેણું વગાડીને પ્રેમથી જે જીવો જીવતા, એ પ્રેમી જીવોને ભગવાન પોતાની તરફ ખેંચતા હતા. પણ જે છતાંય છૂટા પડતા હતા ને વિખૂટા, એને પછી શંખ વગાડીને ભગવાને ધ્રુજાવ્યા છે. પાંડવો 5 જ હતા, પણ કૃષ્ણ એની હારે હતા. એટલે 100 કૌરવો હતા તોય એનું કઈ હાલ્યું. કૃષ્ણ જેની ભેગો હોય ને વિજય એનો થાય. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. એટલે ભગવાને નક્કી કર્યું કે હવે તો યુદ્ધ સિવાય કોઈ રસ્તો નથી. અને ધર્મની જ્યારે વાત આવી, ધર્મયુદ્ધની ચર્ચા આવી, તો ભગવાન નિષ્પક્ષ નથી રહ્યા, એણે પક્ષ ગ્રહણ કર્યું.
દાવજી મહારાજને જાત્રા કરવા મોકલી દીધા, તમે જાત્રા કરી આવો. કારણ કે દુર્યોધન હતો દાવનો શિષ્ય છે. દાવજીએ કનૈયાને પૂછ્યું, કૃષ્ણ મારે કેમનું રહેવાનું? એક બાજુ ફઈના દીકરાઓ છે, એક બાજુ મારો શિષ્ય છે. ભગવાને કીધું કે તમે એક કામ કરો, જાત્રા કરી આવો. તમે આવો ત્યાં સુધીમાં હું બધું અહીંયા કરી લઈશ. કારણ કે દાવ એટલે શેષનો અવતાર ને ધરતી ધ્રુજાવે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ નિષ્પક્ષ નથી રહ્યા, પક્ષ ધારણ કર્યો છે. અને વાત ધર્મની આવે ત્યારે તો પક્ષ ગ્રહણ કરવો જ પડે. ત્યારે પછી આપણે એમ કહીએ કે નહીં નહીં, હું તો સેક્યુલર, હું નિષ્પક્ષ, તો ન ચાલે. કોઈ એક પક્ષની સાથે જ ઊભું રહેવું પડે. કારણ કે વાત ધર્મની છે. ખાલી રાજ્યની વાત હોત ને તો કૃષ્ણએ કીધું કે તમે ભાઈ ભાઈ સમજી લ્યો, મને વચમાં નહીં લઈ આવતા. ખાલી ગાદીની વાત નહોતી, ખાલી રાજ્યની વાત નહોતી, વાત ધર્મની અને અધર્મની હતી, વાત ન્યાયની અને અન્યાયની હતી. એટલે કૃષ્ણએ પોતે ત્યાં રહીને પણ નિર્ણય કેવો ભગવાનનો કે હાથમાં હથિયાર નહીં લો. પછી એમાં તો બહુ આખી કથાઓ બીજી લાંબી આપણે જોશું આગળ. આપ કહ્યો મેં શસ્ત્ર બિન ભૂમિ હરહું સબ ભાર. ભગવાને પ્રતિજ્ઞા કરી કે હાથમાં શસ્ત્ર નહીં લો. અને મહાભારતનું યુદ્ધ જીતાયું છે. અર્જુન કહે છે કે મહારાજ, આ બધા વડીલોને મારવાના, જેની પાસે હું શીખો છું, મેં જ્ઞાન લીધું, એ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ જેવા મહાપુરુષો સામે ઊભા છે, એ બધા મારા છે. આને બધાને મારું? અરે આને મારું એના કરતા તો હું ભીખ માંગીને ગુજરાન ચલાવીશ, પણ આને નહીં મારું. આવા મહાપુરુષોના લોહીથી ખરડાયેલી ગાદી મને મળે એના કરતા તો હું મારા ક્ષત્રિય ધર્મને ત્યાગીને ભિક્ષાવૃત્તિ કરી માગીને જીવવાનું પસંદ કરું. પણ કૃષ્ણ મંદ મંદ મુસ્કાય છે. અર્જુન જે બોલે છે એ સાંભળે છે. બોલી લે, તારે જેટલું બોલવું હોય તારી બધી વરાળ કાઢી લે પહેલા, પછી હું બોલીશ, તને નહીં બોલવા દો. અરે મહારાજ, આટલા બધા પુરુષો મરશે, આટલી સ્ત્રીઓ વિધવા થશે, એના બાળકોનું શું થશે? વર્ણશંકર પ્રજા થશે તો સમાજનું પતન થશે. કેટલા બધા તર્ક અર્જુન આપે છે, એ વાંચવા જેવું છે. અને કદાચ બીજો કોઈક સામે હોત ને તો એમ કે વાત તો સાચી છે, તો હાલો યુદ્ધ માંડી વાળો. પણ સામે દ્વારિકાનો નાથ હતો એટલે એ અર્જુનની વાતોમાં નથી આવ્યા. પેલા સાંભળી લીધું, પછી કૃષ્ણએ બોલવાની શરૂઆત કરી. અર્જુન, તને શું લાગે છે આ ગાદી માટે બધો ખેલ છે? આ તને ખાલી ગાદી અપાવવા માટે હું અહીંયા ઊભો છું? તમારા ભાઈઓના ઝઘડા માટે થઈને હું આવ્યો છું? નહીં, વાત અધર્મની અને ધર્મની છે. મારું અવતાર કાર્ય પૂરું કરવું છે. ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મની ગાદી સ્થિર કરવી છે ને, એટલે હું અહીંયા ઊભો છું. અને તું કદાચ અર્જુન બનવા તૈયાર ન હોય તો હું જેના માથે હાથ મૂકી અર્જુન બનીને તૈયાર થઈ જશે લડવા માટે. હું કહું એ જ ધર્મ. હું એમ કહું કે બાણ ચડાવતો ધર્મ, નરોવા કુંજરોવા બોલાવે તો એ ધર્મ. કૃષ્ણ જે કરે એ બધું ધર્મ છે. યુધિષ્ઠિર પાસે બોલાવ્યું જ ખોટું. નરોવા કુંજરો, નર એટલે માણસ અને કુંજર એટલે હાથી. અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા હતઃ, કારણ કે દ્રોણાચાર્યને હરાવવા બહુ મુશ્કેલ હતા. અફવા ફેલાવી કે અશ્વત્થામા મર્યો, અશ્વત્થામા મર્યો. વાત વાયુ વેગે પ્રસરી. દ્રોણાચાર્યના કાનમાં વાત ગઈ અને દ્રોણાચાર્યએ પૂછ્યું છે, અશ્વત્થામા મરાયો? બધાએ કહ્યું હા. કીધું કે એમ નહીં, યુધિષ્ઠિર જો કે ને તો માનું, કારણ કે કોઈ દી ખોટું ન બોલે. કનૈયા, તારા ઉપર તો ભરોસો જ નહીં, તારું કઈ નક્કી જ નહીં. તને તો વાત વાતમાં ખોટું બોલવાની ટેવ, તારી કોઈ વાત નથી સાંભળી. યુધિષ્ઠિર એમ કહે કે હા, અશ્વત્થામા હતઃ, તો માનું. એટલે ભગવાન હિખાડી રાખ્યું હતું, જો દ્રોણાચાર્યને મારવા હોય તો ખોટું બોલવું પડશે. અને જો દ્રોણાચાર્ય વીરગતિને પ્રાપ્ત નહીં કરે તો મહાભારતના યુદ્ધને જીતવાનું સપનું ભૂલી જાવ. જ્યાં સુધી ભીષ્મ અને દરેકને મારવા માટે કેવી કેવી યુક્તિ કરી. જુઓ, ભીષ્મની સામે શિખંડીને ઊભો રહ્યો,
પણ ભગવાન કહે છે શબ્દના સત્યને બચાવવું નથી, મારે પરમ સત્યને બચાવવું છે. ભલે લોકો મારા વિશે જેમ બોલવું એમ બોલે, મને જે સમજી ન શકે એ મારા વિશે ભલે વાતો કરે, મારો મૂળ તો હેતુ એ જ છે કે ધર્મની ગાદી મારે સ્થાપી દેવી છે. મારે યુધિષ્ઠિરને બચાવવાનો છે, મારે અર્જુનને બચાવવાનો છે. કૃષ્ણ જડતાવાદી નથી, કૃષ્ણ વહેતા ઝરણાની જેમ છે. પોતાનો માર્ગ કરતા જાય ને હાલ્યા જાય. જ્યાં વળાંક લેવાનો આવે ત્યાં વળાંક પણ લઈ લે. કૃષ્ણ એટલે વહેતી સરિતા, કોઈ જડતા નહીં, કોઈ બંધન નહીં, સર્વતંત્ર સ્વતંત્ર તત્વ છે. ક્યારે શું કરે કઈ આગાહી ન કરી શકાય. તો કૃષ્ણ છે. એટલે યુધિષ્ઠિરે કહ્યું કે હા મહારાજ, નરો વા કુંજરો વા. હવે મયરો છે અશ્વત્થામાં, પછી માણસ હોય કે હાથી હોય, આમ ધીમેકથી બોલ્યા, સાંભળે નહીં ને એમ, નહીતર તો દ્રોણ પાછા વળી જાતો. પણ દ્રોણાચાર્ય પછી શરીર છોડી દીધું. ભીષ્મનો વધ કરા. ભીષ્મ તો ઈચ્છાવર્તી મૃત્યુના માલિક, પણ યુદ્ધના મેદાનથી દૂર કરી દીધા. આમ કૃષ્ણએ ધર્મની ગાદી સ્થાપી દીધી છે. કૃષ્ણ જે કહે એ ધર્મ, અને રામ જે કરે એ ધર્મ. રામો વિગ્રહવાન ધર્મ. ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ. એની બોલવામાં મર્યાદા, એના ચાલવામાં મર્યાદા, એના જીવનની એક એક અવસ્થા મર્યાદામાં વીતી છે. અવતારો એના માટે જ થાય છે, લોક શિક્ષા માટે. મારા તમારા કાંડાબા બાંધેલી ઘડિયાળ હરખો ટાઈમ ન બતાવતી હોય તો આપણે બાજુવાળાને પૂછીએ કેટલા વાગ્યા, તો કે આટલા વાગ્યા. ત્યાં વાળી બાજુમાં બેઠો એમ કે નહીં આમાં 11 નથી વાગ્યા, હજી એમાં 5 મિનિટની વાર છે. તે ઓલો કે મારી ઘડિયાળ હાચી, આ કે મારી ઘડિયાળ હાચી. તો કીધું ગામમાં ટાવર છે ને એમાં જોઈ લ્યો, ઈ જે ટાઈમ બતાવે એ હાચો. એમાં બરાબર 11 થયા હોય તો આને પોતાની ઘડિયાળ હમી કરવાની, આને કરવાની. એમ કૃષ્ણ એટલે ટાવર, રામ એટલે ટાવર. મારા ને તમારા મનની અંદર ધર્મની જુદી જુદી વ્યાખ્યાઓ છે. કોઈ કહે છે અહિંસા એ ધર્મ, તો કોઈ કહે કે નહીં હિંસા એ ધર્મ છે ને. દરેકની અલગ અલગ વ્યાખ્યા છે. ત્યારે નક્કી કોણ કરે ધર્મ કોને કહેવાય? તો ઋષિઓનો આ પ્રશ્ન છે. જ્યારે ભગવાન આ ધરતી ઉપર ન હોય ત્યારે કોણ પ્રમાણિત કરશે કે આ ધર્મ છે? કોણ નક્કી કરે કે આ ધર્મ છે? આપણે ત્યાં એક સૂક્તિ છે, વેદો ખિલો ધર્મ મૂલમ. વેદ જ ધર્મનું મૂળ છે, અને વેદ જે કહે એ જ ધર્મ. વેદમાં જે કહ્યું એ ધર્મ, એનાથી વિપરીત જે છે, ઉલટું છે, એ બધું અધર્મ. અચ્છા મહારાજ, તો ધર્મ કોને કેવો? હાવ નાની વ્યાખ્યા આપો ને, સીધી સાદી વ્યાખ્યા આપો ને, અમને સમજાય એવી વ્યાખ્યા આપો ને. તો કીધું હાવ સીધી સરળ ભાષામાં કહું, અડધા શ્લોકમાં ધર્મની વ્યાખ્યા આપી. એક અડધા શ્લોકમાં આ વ્યાસજીની કલમની મહત્વતા છે. એટલા માટે નમોસ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધે. વ્યાસજીને વિશાળ બુદ્ધિ શું કામ કહ્યા? વ્યાસની કલમ જુઓ, અડધા શ્લોકમાં ધર્મની વ્યાખ્યા આપી દીધી છે. સવે પુંસામ પરો ધર્મ યતો ભક્તિ અધોક્ષજે. અડધો શ્લોક છે. પરમ ધર્મ એ જ છે જે કરવાથી તમને તમારા ભગવાનમાં પ્રેમ થાય, તમારા ઈષ્ટમાં તમને પ્રેમ થાય. દાન કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, જે કંઈ પણ કરો એનાથી તમને ભગવાનમાં પ્રેમ થાય, એ જ આપણો પરમ ધર્મ છે. એક હોય છે લોક ધર્મ, એક હોય છે પરમ ધર્મ. વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ. વ્યવહાર ધર્મને હાચવતા હાચવતા પરમ ધર્મને હાચવી લેવાનો છે. એટલે ભગવાનમાં પ્રેમ થવો એ જરૂરી છે. બાકી તો માળાઓ ગમે એટલી કરીએ, જપ તપ ગમે એટલું કરીએ, પણ ભગવાનમાં પ્રેમ ન થાય તો શ્રમ એ વહી કેવલમ, ખાલી કસરત કર્યા બરાબર છે. ભગવાનમાં પ્રેમ થવો બહુ જરૂરી છે. પછી ભગવાનના અવતારોની ચર્ચા કરી છે. વ્યાસૌવાચ ઇતિ સંપ્રશ્ન સંહૃષ્ટો વિપ્રાણામ રોમહર્ષણિ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમ ઉપચક્રમે.
ઋષિઓના સંપ્રશ્નો સાંભળ્યા અને સૂતજીને આનંદ થયો. હારા પ્રશ્નો પૂછવા વાળો હોય તો આનંદ થાય. ભગવાનના વિષયમાં પ્રશ્ન પૂછો ને તમે તો પૂછવા વાળો પાવન થાય, જવાબ દેવા વાળો પાવન થાય અને સાંભળવા વાળો પાવન થાય. ગંગાજીમાં ડૂબકી મારો તોય પાવન થાવ, આચમન કરો તોય પાવન થાવ અને દર્શન માત્ર કરો તોય પાવન થાવ. એમ ભગવદ વિષયક પ્રશ્ન પૂછો, જવાબ આપો કે સાંભળો, એ પાવન જ કરે. મહારાજ સુત પુરાણીએ મંગલાચરણ કર્યું. પોતાના પિતાશ્રી ભગવાન નારાયણને નમસ્કાર કર્યા, નરને નમસ્કાર કર્યા, માં સરસ્વતીની વંદના કરી, વ્યાસજીને વંદન કર્યા છે. સરસ્વતી વાણીના દેવી છે. નિર્મળ અને પવિત્ર વાણીમાં સરસ્વતી પ્રદાન કરે છે. 24 અવતારોની કથા કહી છે. એમાં સૌથી પહેલો ભગવાનનો અવતાર થયો સનત કુમારોના રૂપમાં. જે કથા આપણે ગઈકાલે મહાત્મ્યમાં સાંભળી. સનત કુમાર 4 ભાઈઓ છે. સનત કુમારોનું પ્રથમ અવતાર, બીજા અવતારમાં ભગવાન વરાહ બનીને પૃથ્વીના ગોળાને હિરણ્યાક્ષ નામનો દૈત્ય લઈ ગયો તો ભગવાન વરાહ બનીને હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીના ગોળાને બહાર લાવ્યા. ત્રીજા અવતારમાં ભગવાન દેવર્ષિ નારદ બનીને આવ્યા. નારાયણ 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 કરે, જગતને નારાયણ જ્ઞાનોપદેશ કરે. આ બાજુ બહુ જગ્યા ન હોય તો આમ સામે આવી જજો. આ બાજુ જગ્યા છે અને આ પટોય ખાલી છે. એમાં થોડુંક આમણું આવવું હોય તો એ વાંધો નથી, પણ જ્યાં હોવ ત્યાં પ્રેમપૂર્વક શાંતિથી બેસજો. કોઈ પણ જ વાતો કરશો નહીં એવી વિનંતી. દ્વારિકાધીશ કી જય. આવો થોડી વાર નારાયણ ધૂનનો આપણે આશ્રય કરીએ, સંકીર્તનનો આશ્રય કરી પછી કથાને આગળ વધારીએ. કારણ આ બહુ બધું કઠણ આવે ને એટલે પછી એમાં ભેગી છાહ કે દૂધ કંઈક જોઈએ એટલે બધું હજમ થઈ જાય. આવો થોડી વાર ભગવાનનું નામ સંકીર્તન કરીએ. હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો મુકુંદ માધવ મોરારી. ગિરધારી 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 ભજો ગિરધારી ગિરધારી ભજો ગિરધારી ભજો મુકુંદ માધવ મોરારી, હે ભજો